પ્રિય સિંહ રાશિ, જીવનમાં સાચી જીત સંપત્તિ, પદ કે પ્રશંસામાં નથી, પરંતુ તે શાંત શક્તિમાં છે જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તમારી અંદર સંતુલન જાળવી રાખે છે. મિત્રો, આ સંદેશ કોઈ સરળ વિચાર નથી, પરંતુ એક સત્ય છે જે તમારા વર્તમાન જીવન ચક્રના ઊંડાણને સ્પર્શે છે. મિત્રો, આ સમયે તમે આત્મનિરીક્ષણ અને કર્મ પરિવર્તનના ખૂબ જ સંવેદનશીલ સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છો, જ્યાં દરેક અનુભવ તમને અંદરથી મજબૂત બનાવવા માટે આવ્યો છે. મિત્રો, ભૂતકાળમાં તમે જે મૂંઝવણ, ભંગાણ અથવા નિષ્ફળતાઓનો સામનો કર્યો હતો તે કોઈ સજાનું પરિણામ નહોતું, પરંતુ બ્રહ્માંડમાંથી એક પાઠ હતો, જેનો હેતુ તમને તમારી સાચી ક્ષમતાનો પરિચય કરાવવાનો હતો. મિત્રો, સંબંધોમાં અંતર, કામ પર દબાણ અને તમારા મનમાં રહેલા સંઘર્ષો તમને નબળા પાડવા માટે નહોતા, પરંતુ તમને અંદરથી જાગૃત કરવા માટે હતા. આ એવો સમય હતો જ્યારે તમારી ધીરજ, સહનશક્તિ અને આત્મસન્માનની કસોટી કરવામાં આવી હતી. યાદ રાખો, સિંહ રાશિ, આ કસોટીમાંથી બચી જનાર આત્મા અસાધારણ ઊંચાઈઓ સુધી પહોંચશે. જેમ અંધારામાં ઝળહળતો દીવો સૌથી વધુ પ્રકાશ આપે છે, તેમ તમે પણ સંઘર્ષ પછી તમારી પોતાની અલગ ઓળખ સ્થાપિત કરવાના છો. મિત્રો, આવનારો સમય ફક્ત પરિવર્તન જ નહીં પરંતુ આધ્યાત્મિક પરિપક્વતા અને કાયમી સમૃદ્ધિ પણ લાવશે. આ તબક્કો તમને શીખવશે કે શાંત મન અને સ્પષ્ટ વિચારસરણી તમારી સૌથી મોટી સંપત્તિ છે. તેથી, મિત્રો, તમારા આંતરિક ડરને છોડી દો, ધીરજને તમારું બખ્તર બનાવો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો, કારણ કે સિંહ રાશિના મિત્રો, નેતિએ તમારા માટે પહેલેથી જ એક માર્ગ તૈયાર કર્યો છે, જ્યાં દરેક ઠોકર તમને શિખરની નજીક લાવશે. તો, મિત્રો, આ વિડિયોમાં અમે આ 90 દિવસોની રૂપરેખા આપીશું અને તમને આ સંક્રમણ સમયગાળા દરમિયાન તમારે કઈ ખાસ ભૂલ ટાળવી જોઈએ તે જણાવીશું. તો, મિત્રો, કૃપા કરીને અંત સુધી ટ્યુન રહો, કારણ કે આ વિડિયો તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે, અને તમે તેને તમારી લગ્ન રાશિથી પણ જોઈ શકો છો. તો, મિત્રો, આજે આપણે આગામી નવા વર્ષના મહિના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ વિશે ચર્ચા કરીશું, જ્યાં ગ્રહોની ગતિ તમને ફક્ત પાઠ શીખવશે નહીં પણ પડકારોનો સામનો કરવાની હિંમત પણ આપશે. તો પ્રિય દર્શકો, જો તમે પહેલીવાર અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો, તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. જો તમને વિડિયો પસંદ આવે તો તેને શક્ય તેટલો લાઇક અને શેર કરો. ઉપરાંત, કોમેન્ટ વિભાગમાં જય શ્રી શનિદેવ મહારાજનો અવાજ કરવાનું ભૂલશો નહીં જેથી શનિદેવના આશીર્વાદ તમારા બધા દર્શકો પર રહે. તો મિત્રો, ચાલો સિંહ રાશિ માટે 10 મોટી આગાહીઓથી શરૂઆત કરીએ. સિંહ રાશિ માટે પ્રથમ ભવિષ્યવાણી. પ્રિય સિંહ રાશિના લોકો, કોઈપણ વિશ્લેષણમાં ઉતરતા પહેલા મહિનામાં થતા ગ્રહોના ગોચરને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, જાન્યુઆરી માટેનો પહેલો અને સૌથી મહત્વપૂર્ણ સ્તંભ શનિ છે. મિત્રો, તમારે ભૂલવું ન જોઈએ કે તમે 20 માર્ચ 1925થી શનિની ધૈયાના પ્રભાવ હેઠળ છો. મિત્રો, શનિ હાલમાં તમારી કુંડળીના 8મા ભાવ, મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં 8મું ભાવ ખૂબ જ રહસ્યમય છે. તે પાતાળ છે. તે અચાનક ઘટનાઓનું ઘર છે. તે લાંબા ગાળાની બીમારીઓનું ઘર છે. પરંતુ તે ઈચ્છાઓ અને દફનાવવામાં આવેલા ખજાનાનું ઘર પણ છે. જ્યારે શનિ જેવો ગ્રહ, કર્મ આપનાર ગ્રહ, 8મા ભાવમાં બેસે છે, ત્યારે તે તમારી પાસેથી ફક્ત એક જ વસ્તુની માંગ કરે છે: પ્રામાણિકતા અને સખત મહેનત. જો તમે આ ક્વાર્ટર દરમિયાન શોર્ટકટ લેવાનો અથવા કોઈને હેતરવાનો પ્રયાસ કરશો, તો શનિ તમને તરત જ સજા કરશે. પરંતુ જો તમે શાંતિથી તમારું કામ કરવાનું ચાલુ રાખશો, તો આ જ શનિ તમને એવી શક્તિ આપશે જે બીજા કોઈ ગ્રહ પાસે નથી. બીજો મુખ્ય સ્તંભ રાહુ અને કેતુની ધરી છે. આ ખૂબ જ રસપ્રદ છે. કેતુ તમારા લગ્નમાં છે,
એટલે કે તમારા પહેલા ભાવમાં અને રાહુ તમારા 7મા ભાવમાં છે. આ સમજો. લગ્ન તમારા માથા, તમારા મગજનું પ્રતિનિધિત્વ કરે છે અને કેતુ એક મસ્તક વગરનો ગ્રહ છે. મિત્રો, આનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે આ સમય દરમિયાન તમે તમારા સ્વસ્થિરતાનો અનુભવ કરશો. તમે થોડા અંતર્મુખી બની રહ્યા છો. તમને વધારે વાત કરવાનું પસંદ નથી. મિત્રો, કેતુ મુક્તિ અને એકાંતનું પ્રતિનિધિત્વ કરે છે. સિંહ રાશિના લોકો, જે સામાન્ય રીતે સભાનું જીવન હોય છે, આ ક્વાર્ટરમાં થોડા શાંત અને શાંત મૂડમાં રહેશે. પરંતુ તેનાથી વિપરીત 7મા ભાવમાં રાહુ 7મું ભાવ છે. મિત્રો, રાહુ દુનિયામાં, વ્યવસાયિક ભાગીદારોની દુનિયામાં ઘોંઘાટનું પ્રતિનિધિત્વ કરે છે. રાહુ ધુમાડાનું પ્રતિનિધિત્વ કરે છે. રાહુ મૂંઝવણનું પ્રતિનિધિત્વ કરે છે. આનો અર્થ એ છે કે તમારી અંદર શાંતિ છે, પરંતુ તમારી સામેની દુનિયા, તમારા જીવનસાથી, તમારા વ્યવસાયિક ભાગીદાર ખૂબ જ ઘોંઘાટિયા છે. ઘણી મૂંઝવણ છે. તમે શાંત રહેવા માંગો છો, પરંતુ દુનિયા તમને દૂર ખેંચી રહી છે. આ સંઘર્ષ આ સમગ્ર ક્વાર્ટરનો વિષય હશે. તો આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને ચાલો સમયનું ચક્ર ફેરવીએ અને વર્ષના પહેલા મહિનામાં પ્રવેશ કરીએ. તો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. નંબર 2, સિંહ રાશિ માટે બીજી આગાહી. મિત્રો, 20 જાન્યુઆરી 1926 એ વર્ષની શરૂઆત છે અને સિંહ રાશિ માટે આ શરૂઆત વિસ્ફોટકથી ઓછી નથી. હું આ કેમ કહું છું? કારણ કે જાન્યુઆરીના મધ્યમાં એક ગ્રહ યુતિ બની રહી છે જે દાયકાઓમાં ફક્ત એક જ વાર થાય છે. તારીખ નોંધ લો મિત્રો. 13 થી 17 જાન્યુઆરી વચ્ચે શું થશે? તમારી રાશિ પર રાજ કરતો ગ્રહોનો રાજા સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર તમારી કુંડળીનો 6ઠ્ઠો ભાવ છે. પરંતુ સૂર્ય એકલો નથી. સેનાપતિ મંગળ પહેલાથી જ ત્યાં હાજર છે. રાજકુમાર બુધ પણ ત્યાં હાજર છે. અને રાક્ષસ ગુરુ શુક્ર પણ ત્યાં આવી રહ્યો છે. જરા વિચારો. સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર 4 મુખ્ય ગ્રહો છે અને તમારા 6ઠ્ઠા ભાવમાં ક્યાં છે? મિત્રો, જ્યોતિષમાં 6ઠ્ઠું ભાવ શું છે? તે યુદ્ધભૂમિ છે. તે રોગ, દેવા અને શત્રુનું ઘર છે. જ્યારે સૂર્ય અને મંગળ જેવા અગ્નિ ગ્રહો 6ઠ્ઠા ભાવમાં આવે છે, ત્યારે તેને શાસ્ત્રોમાં શત્રુહંતા યોગ કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે જાન્યુઆરી તમારા માટે વિજયનો મહિનો છે. જો તમે જાન્યુઆરીમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થી છો, તો ખાતરી રાખો કે તમારું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહેશે. તમારી એકાગ્રતા અને લડવાની ભાવના ચરમસીમાએ હશે. જો તમે નોકરી કરતા હોવ અને કામ પર તમારી વિરુદ્ધ રાજકારણ ઊભું થઈ રહ્યું હોય અથવા લોકો તમારા વિશે ગપસપ કરી રહ્યા હોય, તો તમારે જાન્યુઆરીમાં કંઈ કરવાની જરૂર નથી. તમારા દુશ્મનો આપમેળે એકબીજા સાથે લડશે અને અદૃશ્ય થઈ જશે અથવા તેમની યોજનાઓ ઉલટી થશે. તમે તમારા કાર્યસ્થળ પર રાજાની જેમ, સિંહની જેમ ગર્જના કરશો. તમારું કાર્ય પોતે જ બોલશે. તમારી ઉત્પાદકતા એટલી ઊંચી હશે કે તમે મહિનાઓનું કામ દિવસોમાં પૂર્ણ કરી શકશો. અમારા ડેટા અને વિશ્લેષણ મુજબ, જો તમે તમારી નોકરીથી નાખુશ છો અને નોકરી બદલવા માંગો છો, તો 13 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધીનો સમયગાળો તમારા માટે સુવર્ણ સમયગાળો છે. તમારા રિઝ્યુમને અપડેટ કરો. ઇન્ટરવ્યૂ માટે જાઓ. એવી પ્રબળ શક્યતા છે કે તમને વધુ સારું, વધુ અધિકૃત પદ મળશે. પરંતુ રાહ જુઓ. સિક્કાની બીજી બાજુ ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે. જ્યારે 6ઠ્ઠા ઘરમાં આટલી બધી આગ એકઠી થાય છે, ત્યારે શરીર તેને સંભાળી શકતું નથી. મિત્રો, 6ઠ્ઠું ઘર પણ બીમારીનું પ્રતિનિધિત્વ કરે છે. મંગળ શસ્ત્રક્રિયા અને રક્તનો કારક ગ્રહ છે.
સૂર્ય તાવ અને પિત્તનો કારક ગ્રહ છે. જાન્યુઆરીમાં તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ કાળજી રાખવાની જરૂર પડશે. તમને એસિડિટી, હાર્ટબર્ન અથવા અલ્સર જેવી સમસ્યાઓનો પણ અનુભવ થઈ શકે છે. જો તમને પહેલાથી જ બ્લડ પ્રેશર હોય તો જાન્યુઆરીમાં તમારી દવાઓ સમયસર લો. હું ખાસ કરીને મારી ગર્ભવતી માતાઓ અને બહેનોને યાદ કરાવવા માંગુ છું કે જાન્યુઆરી તમારા માટે ખૂબ જ નાજુક મહિનો છે. આ ગ્રહોની ગરમી ગર્ભ માટે સારી નથી. તેથી વધુ પડતું મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો, ભારે વસ્તુઓ ઉપાડવાનું ટાળો અને તમારા ડોક્ટરના સંપર્કમાં રહો. સહેજ પણ બેદરકારી મોંઘી પડી શકે છે. જાન્યુઆરીમાં લેવાની બીજી સાવચેતી દેવાનું છઠ્ઠું ઘર છે. જ્યારે ઘણા બધા ગ્રહો અહીં ભેગા થાય છે અને ધન યોગ બનાવે છે ત્યારે વ્યક્તિનો આત્મવિશ્વાસ નોંધપાત્ર રીતે વધે છે. તમને લાગશે કે પૈસા તમારા માર્ગે આવશે. ચાલો મોટી કાર ફાઇનાન્સ કરીએ અથવા મોટી લોન લઈએ. મારી સલાહ લો. 20 જાન્યુઆરી 1926માં કોઈ પણ લોન પેપર પર સહી કરશો નહીં. કેમ? કારણ કે શનિ 8મા ઘરમાં છે. જો તમે આ સમય દરમિયાન લોન લો છો તો તે દલદલ બની જશે. તમે તેને ચૂકવતા થાકી જશો. પણ તે જશે નહીં. તમારી પાસે જે સંસાધનો છે તેનો ઉપયોગ કરો, ઉધાર ન આપો. ઉધાર ન લો. નંબર 3, સિંહ રાશિ માટે ત્રીજું ભવિષ્યવાણી. મિત્રો, જેમ જેમ જાન્યુઆરી સમાપ્ત થાય છે અને આપણે ફેબ્રુઆરીમાં પ્રવેશીએ છીએ, હવામાન બદલાશે અને ગ્રહોની ગતિ પણ બદલાશે. હવે આપણે આખા વિડિયોના હૃદયના ભાગ પર આવી રહ્યા છીએ. 20 ફેબ્રુઆરી 1926. એક જ્યોતિષી તરીકે મારું કામ તમને મીઠી વાતો આપવાનું નથી. મિત્રો, મારું કામ તમને આવનારા તોફાનો વિશે ચેતવણી આપવાનું છે અને ફેબ્રુઆરી સિંહ રાશિ માટે તોફાથી ઓછું નથી. કેમ, શું થવાનું છે? યાદ રાખો, ફેબ્રુઆરીમાં મેં તમને કહ્યું હતું કે રાહુ તમારા 7મા ભાવમાં, લગ્નના 7મા ભાવમાં હતો. હવે જાન્યુઆરીમાં 6ઠ્ઠા ભાવમાં રહેલા બધા ગ્રહો એક પછી એક આગળ વધશે અને 7મા ભાવમાં પ્રવેશ કરશે. રાહુના ઘરમાં આ દ્રશ્યની કલ્પના કરો. એક તોફાની, ભ્રમ પેદા કરનાર ગ્રહ, રાહુ, પહેલેથી જ એક ઘરમાં છે અને શુક્ર 6 ફેબ્રુઆરીએ ત્યાં પહોંચશે. સૂર્ય 13 ફેબ્રુઆરીએ આવશે અને મંગળ 23 ફેબ્રુઆરીએ આવશે. અહીં 3 ખૂબ જ ખતરનાક સંયોજનો બની રહ્યા છે. એક સૂર્ય અને રાહુનો યુતિ છે, જેને આપણે ગ્રહ દોષ કહીએ છીએ. મંગળ અને રાહુનો યુતિ, જેને આપણે અંગારક યોગ કહીએ છીએ, તે શુક્ર અને રાહુનો યુતિ પણ છે, જે ચારિત્ર્ય હત્યા તરફ દોરી જાય છે. તમારા જીવન પર તેની શું અસર પડશે? ધ્યાનથી સાંભળો. 13 ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીનો સમયગાળો તમારા વૈવાહિક જીવન માટે રેડ એલર્ટ છે. જો તમે પરિણીત છો તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે અહંકારનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચશે. રાહુ પણ મૂંઝવણ પેદા કરશે. તમને લાગશે કે તમારો જીવનસાથી તમારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે અથવા તમારો અનાદર કરી રહ્યો છે. પથારી પર ભીનો ટુવાલ રાખવા અથવા ખોરાકમાં ઓછું મીઠું રાખવા જેવી નાની નાની બાબતો પણ મોટી આફત તરફ દોરી શકે છે. જ્યારે ગુસ્સો અને મૂંઝવણ ભેગા થાય છે ત્યારે વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. અમારા ડેટા અનુસાર આ સમય દરમિયાન ઘણા સિંહ રાશિના લોકો છૂટાછેડા અથવા અલગ થવાનો સામનો કરી શકે છે. કોર્ટ કેસ પણ થઈ શકે છે. હું તમને હાથ જોડીને સલાહ આપું છું, ફેબ્રુઆરીમાં ઘરે મૌનનું વ્રત રાખો. મિત્રો, કેતુ તમારા લગ્નમાં છે. તે તમને સંકેત આપી રહ્યો છે કે ચૂપ રહેવું શ્રેષ્ઠ છે. ઉપરાંત, જો તમારો જીવનસાથી ગુસ્સે થાય છે તો બદલો ન લો. જો તમે આમ કરશો તો આગ એક એવી જંગલી આગમાં ફેરવાઈ જશે જેને બુઝાવવી અશક્ય હશે.
મિત્રો, યાદ રાખો કે આ ગ્રહોનો પ્રભાવ છે. આ તેમનો સાચો સ્વભાવ નથી. માર્ચ આવતાની સાથે જ આ નશો ઓછો થઈ જશે. તો ફેબ્રુઆરીને પસાર થવા દો. બીજો ભય કૌભાંડ છે. શુક્ર અને રાહુ 7મા ભાવમાં યુતિ ધરાવે છે. સિંહ રાશિના લોકોએ આ સમય દરમિયાન તેમના પાત્ર વિશે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તમે કામ પરના કોઈ સાથીદાર અથવા સોશિયલ મીડિયા પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા આકર્ષિત થઈ શકો છો. તમે નબળા ક્ષણમાં ફસાઈ શકો છો. સાવચેત રહો, આ એક યુક્તિ છે. ફેબ્રુઆરીમાં શરૂ થતો કોઈપણ લગ્નેતર સંબંધ તમારી સામાજિક પ્રતિષ્ઠાને કલંકિત કરશે. તમારી બદનામીની પ્રબળ શક્યતા છે. કોઈ ત્રીજો પક્ષ તમારી છબીને કલંકિત કરવા માટે રાહ જોઈ રહ્યો છે. તેથી તમારી મર્યાદામાં રહો. અને જો તમે વ્યવસાયમાં છો તો 26 ફેબ્રુઆરીએ બીજી ઘટના બનશે. ઉપરાંત બુદ્ધિનો ગ્રહ બુધ તે જ 7મા ભાવમાં પાછળ જશે. આનો અર્થ શું છે? આનો અર્થ ખરાબ નિર્ણય લેવાની ક્ષમતા છે. મિત્રો, જો તમે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં ભાગીદારી કરાર અથવા કોઈ મોટા કરાર પર હસ્તાક્ષર કરો છો તો તમે ભૂલ કરી રહ્યા હશો. તમે બારીક છાપું વાંચશો નહીં અને પછીથી પસ્તાશો નહીં. તેથી 20 ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચે કોઈપણ મોટા કાગળકામ અથવા કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય પર સહી કરવાનું ટાળો. નંબર 4, સિંહ રાશિ માટે ચોથી આગાહી. મિત્રો, હું અહીં અટકીને આપણી માતાઓ, બહેનો અને પત્નીઓ સાથે વાત કરવા માંગુ છું જે ઘરની કરોડરજ્જુ છે. ઘણીવાર કારકિર્દી અને વ્યવસાયની ઝગમગાટમાં આપણે પત્નીઓના સંઘર્ષોને ભૂલી જઈએ છીએ. પરંતુ સત્ય એ છે કે ઘરનું સંચાલન કરવું એ કંપની ચલાવવા કરતાં વધુ મુશ્કેલ છે. મારી સિંહ રાશિની માતાઓ અને બહેનો, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ 3 મહિના તમારા માટે કેવા રહેશે? પ્રથમ, શનિ તમારા 8મા ભાવમાં છે. જ્યોતિષશાસ્ત્રમાં 8મા ભાવને સાસરિયાઓનું ઘર માનવામાં આવે છે. મિત્રો, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તમે તમારા સાસરિયાઓ તરફથી એક વિચિત્ર તણાવ અનુભવશો, પછી ભલે તે તમારી સાસુ, ભાભી કે મોટી ભાભી હોય. તમે બધાની દિલથી સેવા કરશો, સારું ભોજન રાંધશો અને ઘરને રોશન કરશો. પરંતુ તમને તે પ્રશંસા કે પ્રેમ નહીં મળે જે તમે લાયક છો. તેના બદલે જૂની ફરિયાદો બહાર આવી શકે છે. તમને જૂના ટોણાઓનો સામનો કરવો પડી શકે છે. મારી સલાહ છે કે શનિ આ સમયે તમારી સહનશક્તિની કસોટી કરી રહ્યો છે. જો તમે બદલો લેશો તો ઘરનું વાતાવરણ બગડશે. તેને અવગણો, તેને તમારા કર્મ કે ગ્રહોનો ખેલ ગણીને. મૌન એ સૌથી શક્તિશાળી હથિયાર છે. ફેબ્રુઆરીમાં તમારે બીજી સૌથી મોટી સાવધાની રાખવાની જરૂર છે. જ્યારે રાહુ, સૂર્ય અને મંગળનો અંગારક યોગ તમારા 7મા ભાવમાં તમારા પતિના ઘરમાં બનશે ત્યારે તે તમારા પતિના સ્વભાવને સીધી અસર કરશે. તમે જોશો કે ફેબ્રુઆરીમાં તમારા પતિ વધુ ચીડિયા થઈ ગયા છે. કદાચ તે કામ પર દબાણ હેઠળ હશે અથવા વ્યવસાયમાં નુકસાનનો અનુભવ કરી રહ્યો હશે. પરંતુ જ્યારે તે ઘરે આવશે ત્યારે તે તમારો બધો ગુસ્સો તમારા પર અથવા બાળકો પર ઠાલવશે. તે નાની નાની બાબતો પર બૂમો પાડી શકે છે. તમારે સમજવાની જરૂર છે કે આ તેનું કામ નથી, રાહુ તેને તે કરવા માટે મજબૂર કરી રહ્યો છે. મિત્રો, આ સમયે તેની બુદ્ધિનું અપહરણ થઈ ગયું છે. ગણી તરીકે, તમારે ઘરની ઠંડક પ્રણાલી બનવાની જરૂર છે. જો તે અગ્નિ છે તો તમારે પાણી બનવાની જરૂર છે. જો તમે તે સમયે તમારો સિંહ અહંકાર બતાવશો તો પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ શકે છે. મિત્રો, ધીરજ રાખો. માર્ચ સુધીમાં તે પોતાની ભૂલ સ્વીકારશે અને બધું સામાન્ય થઈ જશે. 5મો અંક, સિંહ રાશિ માટે 5મો સંકેત. મિત્રો,
ચાલો હવે સ્વાસ્થ્ય અને ઘરના કામકાજ વિશે વાત કરીએ. જાન્યુઆરી તમારા માટે સારો મહિનો છે. છઠ્ઠા ભાવમાં રહેલા ગ્રહો તમને ઘણી ઉર્જા આપશે. જો તમે તમારા ઘરનું નવીનીકરણ કરવા માંગતા હો અથવા દિવાળી જેવી સફાઈ કરવા માંગતા હો તો તે જાન્યુઆરીમાં કરો. પરંતુ ભારે સોફા અથવા કબાટ ખસેડતી વખતે ધ્યાન રાખો કે 8મા ભાવમાં શનિ કમરનો દુખાવો અથવા પગમાં દુખાવો કરી શકે છે. ઘરમાં શાંતિ જાળવવાની એક સરળ યુક્તિ: જ્યારે પણ તમે લોટ ભેળવો ત્યારે તેમાં એક ચપટી હળદર ઉમેરો અને ગાયને પહેલી રોટલી અર્પણ કરો. આ ગુરુને મજબૂત બનાવશે અને ઘરમાં સંઘર્ષ અટકાવશે. ચાલો હવે મુખ્ય વાર્તા પર પાછા ફરીએ. શું ફેબ્રુઆરીના તોફાની મહિના પછી કોઈ આશાનું કિરણ છે? હા, ચિત્ર હજુ પણ સમાપ્ત થયું નથી. 20 માર્ચ 1926 એક પરાકાષ્ઠા છે. માર્ચની શરૂઆત થોડી ડરામણી હોઈ શકે છે. મિત્રો, 3 માર્ચ 2026ના રોજ ચંદ્રગ્રહણ થવાનું છે. અને આ ગ્રહણ ક્યાં થશે? તમારી પોતાની રાશિમાં, તમારા લગ્નમાં, તમારા પહેલા ભાવમાં કેતુ સાથે. ચંદ્ર આપણું મન છે. અને જ્યારે મન ગ્રહણમાં હોય છે ત્યારે કંઈ પણ ઠીક લાગતું નથી. માર્ચના પહેલા અઠવાડિયામાં 1 લીટરથી 7 મીટર તારીખ સુધી તમે ખૂબ જ નિરાશ થઈ શકો છો. મિત્રો, તમને એવું લાગશે કે તમે ખૂબ મહેનત કરી રહ્યા છો છતાં કંઈ થઈ રહ્યું નથી. બધા તમારી વિરુદ્ધ છે. તમે રાત્રે સૂઈ શકશો નહીં. તમને વિચિત્ર સપના આવશે. એક અજાણ્યો ભય તમને સતાવશે. આ બધું તે ગ્રહણની અસર છે. ગભરાશો નહીં. આ ફક્ત એક પડછાયો છે. તે વાસ્તવિકતા છે. ના, કારણ કે આ અંધકારમય અઠવાડિયાને પાર કરતાની સાથે જ 11 માર્ચ 2026ના રોજ એક ચમત્કાર થશે. આ તારીખને તમારી ડાયરીમાં સુવર્ણ અક્ષરોમાં લખો. 11 માર્ચે, મિત્રો, દેવુરુ ગુરુ, જે અત્યાર સુધી વક્રી ગતિ કરી રહ્યો છે, તે તમારા 11મા ઘરમાં સીધો થઈ જશે. 11મું ઘર શું છે? તે ઈચ્છા પૂર્ણ કરવાનું ઘર છે. તે નફાનું ઘર છે. ગુરુ સીધા થતાં જ તે તમારા 5મા ભાવ, શિક્ષણ અને બાળકો, 7મા ભાવ, લગ્ન અને વ્યવસાય અને 3જા ભાવ, વીરતા પર તેની અમૃત જેવી દ્રષ્ટિ નાખશે. અચાનક બંધ થયેલા દરવાજા ખુલવા લાગશે. ફેબ્રુઆરીમાં અટકેલા પૈસા માર્ચના મધ્યમાં છૂટી જશે. તમને એવી નોકરીમાંથી ઓફર લેટર મળશે જેમાંથી તમને કાઢી મૂકવામાં આવ્યા હતા અથવા જ્યાંથી બધું કામ ન થયું હોય. જો તમે વિદ્યાર્થી છો તો અભ્યાસમાં તમારી રુચિનો અભાવ પાટા પર આવશે. તમારા મોટા ભાઈ બહેન અથવા કોઈ જૂનો મિત્ર અચાનક તમારી મદદ માટે આવશે અને તમને મુશ્કેલીમાંથી બહાર કાઢશે. પછી માર્ચના અંતમાં 21 માર્ચે બુધ પણ સીધા થઈ જશે. આનો અર્થ એ છે કે વ્યવસાયમાં કોઈ પણ મૂંઝવણનો પણ અંત આવશે. તેથી માર્ચ પુનર્જન્મનો મહિનો છે. તે તમને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જશે. પહેલા 10 દિવસ પડકારજનક રહેશે, પરંતુ 11 માર્ચ પછી તમે તમારા શાહી સ્વરૂપમાં પાછા આવશો. તો મિત્રો, આગામી 90 દિવસો માટે આ તમારો દૃષ્ટિકોણ છે. જાન્યુઆરી, વિજય અને સ્વાસ્થ્ય ધ્યાન. ફેબ્રુઆરી, સંબંધોમાં સાવધાની અને મૌન. માર્ચ, માનસિક તાણ પછી મોટી સફળતા મળે છે. પરંતુ શું આપણે ફક્ત ગ્રહો પર આધાર રાખવો જોઈએ? શું આપણે ખાલી બેસી રહેવું જોઈએ? બિલકુલ નહીં. વૈદિક જ્યોતિષ ક્રિયા પર આધારિત છે, પરંતુ તે ઉકેલો પણ આપે છે. ઉપાયો એ એન્ટીબાયોટિક્સ છે જે ગ્રહોના નકારાત્મક પ્રભાવોને ઘટાડે છે. તમારી કુંડળીમાં આ ચોક્કસ ગોચરને ધ્યાનમાં રાખીને મેં 3 શક્તિશાળી અને સચોટ ઉપાયો સંકલિત કર્યા છે. તેમને ધ્યાનમાં લો અને સંપૂર્ણ વિશ્વાસ સાથે અમલમાં મૂકો. પહેલો ઉપાય નસીબ અને રક્ષણ માટે મંગળનો ઉપાય છે.
મંગળ તમારી કુંડળીમાં સૌથી શુભ ગ્રહ છે અને આ ત્રિમાસિક ગાળામાં રાહુ દ્વારા પીડિત થવાનો છે, તેથી આપણે તેનું રક્ષણ કરવું જોઈએ. મિત્રો, તમારે શું કરવું જોઈએ? એક નાનું નવું લાલ કપડું લો અને તેમાં મુઠ્ઠીભર લીલા વરિયાળીના બીજ મૂકો. તેને એક નાનું બંડલ બનાવવા માટે એકસાથે બાંધો. આ બંડલને તમારા પર્સ, ઓફિસ બેગ અથવા ઘરની તિજોરી અથવા રોકડ બોક્સમાં મૂકો. મિત્રો, આ લીલી વરિયાળી બુધના વ્યવસાયનું પ્રતિનિધિત્વ કરે છે અને લાલ કપડું મંગળની ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. આ બંડલ તમારા નસીબને બંધ કરશે અને રાહુની ખરાબ નજર અથવા નકારાત્મકતાને શોષી લેશે. તેને 3 મહિના સુધી તમારી સાથે રાખો. બીજો ઉપાય એ છે કે સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ માટે રાહુ અને કેતુને સંબોધિત કરો. કેતુ તમારા લગ્નમાં છે અને રાહુ 7મા ભાવમાં છે, જે તમારા શરીરની ઉર્જાને ખલેલ પહોંચાડે છે. આ ઉપાય સરળ છતાં ચમત્કારિક છે. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારી નાભીમાં 2 ટીપા એક્સ્ટ્રા વર્જિન ઓલિવ તેલ અથવા શુદ્ધ નારિયેળ તેલ નાખો. મિત્રો, આપણી નાભી આપણા શરીરનું કેન્દ્રબિંદુ છે, જ્યાં 72,000 સ્ત્રીઓ મળે છે. જ્યારે તમે અહીં તેલ લગાવો છો, ત્યારે તમે રાહુ અને કેતુને શાંત કરો છો. આનાથી તમારો ગુસ્સો ઓછો થશે, ત્વચા સારી રહેશે અને મંગળ ગ્રહણ દરમિયાન હતાશા ટાળવામાં મદદ મળશે. આ ઉપાય બાળકો અને પુખ્ત વયના બંનેએ કરવો જોઈએ. ત્રીજો અને અંતિમ ઉપાય મહાદેવ, ભગવાન શિવનો આશ્રય લેવો છે, કારણ કે શનિ 8મા ભાવમાં છે અને માર્ચમાં ગ્રહણ છે, તેથી મહાકાલ અથવા ભગવાન શિવ એકમાત્ર આધાર છે. મિત્રો, આ ક્વાર્ટર દરમિયાન દર સોમવારે શિવ મંદિરમાં જવાનો નિયમ બનાવો. દરેક વ્યક્તિ શિવલિંગને જળ અર્પણ કરે છે, પરંતુ તમારે પંચામૃત અર્પણ કરવું જોઈએ. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ અને શક્ય હોય તો થોડા સૂકા ફળોનો ઉપયોગ કરીને ખીર, ચોખાની ખીર બનાવો. તેને ભગવાનને અર્પણ કરો અને પછી ગરીબોમાં વહેંચો. મંદિરમાં બેસો અને ઓછામાં ઓછા 108 વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરો. મિત્રો, આ ઉપાય તમને કોઈપણ અકસ્માત, શસ્ત્રક્રિયા અથવા અપમાંથી બચાવશે. જો ભગવાન શિવ તમને આશીર્વાદ આપે છે, તો શનિના ધૈયા, સૂર્ય જેવો પ્રભાવની અસરો તમને નુકસાન પહોંચાડશે નહીં. મિત્રો, નિષ્કર્ષમાં હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું, તમે સિંહ છો. સિંહ ક્યારેય ગુફામાં છુપાઈને જંગલના કાંટા કે તોફાનથી ડરતો નથી. તે પોતાની છાતી ઊંચી રાખીને ચાલે છે. 2026ના આ પ્રથમ ક્વાર્ટરમાં ધીરજની જરૂર છે. ડર નહીં. ફેબ્રુઆરીમાં જ્યારે ગુસ્સો આવે છે, ત્યારે ઊંડો શ્વાસ લો અને થોભો. માર્ચમાં જ્યારે ભય આવે છે, ત્યારે તમારી આંખો બંધ કરો અને ભગવાનમાં વિશ્વાસ રાખો. કારણ કે 11 માર્ચ પછી ઉગતો સૂર્ય તમારી સફળતાનો સૂર્ય હશે. તમારામાં વિશ્વાસ રાખો. તમારા કાર્યોમાં વિશ્વાસ રાખો. બધું સારું થશે. તો મિત્રો, મને આશા છે કે આ વિગતવાર વિશ્લેષણથી તમને એક નવી દિશા મળી હશે. તેણે નવી સ્પષ્ટતા આપી હશે. આ વિડિયો ફક્ત એક આગાહી નહોતી, તે એક તૈયારી હતી. મિત્રો, જો તમને આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ ગમ્યું હોય, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો. તે મને જણાવે છે કે મારો સંદેશ તમારા સુધી પહોંચ્યો છે. નીચે ટિપ્પણી કરો, તમારા મનપસંદ દેવતાના નામ સાથે અથવા ફક્ત જય શનિદેવ લખો. આ સકારાત્મક ઉર્જા પ્રવાહ બનાવે છે. અને જો તમે આ ચેનલ પર નવા છો, તો કૃપા કરીને અમારા જ્યોતિષ પરિવારનો ભાગ બનવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. આભાર મિત્રો.